એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના નેતાઓ જશે દિલ્હી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપના નેતાઓ દિલ્હી જવાના છે। આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, 4 મહામંત્રી પણ હાજર રહેશે। સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ દિલ્હી જવાના છે। મંત્રી જીતુભાઈ વાઘાણી રાષ્ટ્રીય અધ્યક્ષના નામાંકનના પ્રસ્તાવક બનશે। 20 જાન્યુઆરીએ રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત કરાશે, ત્યારે ભાજપ કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું અધ્યક્ષ બનવાનું નિશ્ચિત છે। વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત દિલ્હી જવાના છે આવતીકાલે, શું વધુ વિગતો? પ્રતિભાલ, આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેનું નામાંકન પત્ર ભરવાની તારીખ છે અને આ ક્ષણ પર ગુજરાત રાજ્યના નેતાઓ દિલ્હી જશે। આવતીકાલે નામાંકન પત્ર ભરવાના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના નેતાઓ હાજર રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે દિલ્હી જશે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને ભાજપના 4 મહામંત્રી પણ દિલ્હી પહોંચી ચૂક્યા છે। સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી પહોંચી ચૂક્યા છે। મહત્વનું છે કે આવતીકાલે નામાંકન પત્ર ભરાશે અને 20મી જાન્યુઆરી રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત થશે। હાલના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું અધ્યક્ષ બનવું નિશ્ચિત છે, પરંતુ જે ફોર્માલિટી અનુસરવામાં આવતી હોય છે, જે પ્રક્રિયા અનુસરવામાં આવતી હોય છે, તે અંતર્ગત આવતીકાલે ફોર્મ ભરાશે અને 20મીએ રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થશે। એ પણ મહત્વનું છે કે આવતીકાલે જ્યારે ફોર્મ ભરાશે ત્યારે કેટલાક પ્રસ્તાવકો પણ નીતિન નબીના પ્રસ્તાવક તરીકે હાજરી આપશે। તેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન મંત્રી જીતુ વાઘાણી પણ રાષ્ટ્રીય અધ્યક્ષના નામાંકનના પ્રસ્તાવક તેઓ બનવાના છે અને તે પણ દિલ્હી જવા માટે આવતીકાલે રવાના થવાના છે। તો આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરાવવાની તારીખ છે। જાણકારી છે કે એકમાત્ર ફોર્મ ભરાશે અને તે હશે નીતિન નબીનનું અને 20મી જાન્યુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની આધિકારિક રીતે જાહેરાત કરવામાં આવશે। આ જાહેરાત વખતે પણ ગુજરાત ભાજપના નેતાઓ દિલ્હી ખાતે જ ઉપસ્થિત રહેશે। આભાર નિકુંજ, માહિતી બદલ।